મિત્રો, હવે આપણે પર્યાવરણ મંત્રી દ્વારા આપેલા કેટલાક નિવેદનો વિશે માહિતી મેળવીએ. તો તાજેતરમાં ભારતના જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ યાદવ, આ ભૂપેન્દ્ર યાદવ દ્વારા પણ કંઈક કહેવામાં આવ્યું છે. એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. એમને કહ્યું કે અત્યારે અરાવલી જે પર્વત શ્રેણી આવેલી છે એની અંદર આપણે વાત કરીશું તો જે પણ પર્વતની ઊંચાઈ માપવામાં આવશે કે 100 મીટર છે કે એનાથી ઓછી, તો ઊંચાઈની જે શરૂઆત કરવામાં આવશે એ બેઝ લેવલથી કરવામાં આવશે. એટલે કે કોઈ પણ પર્વત હોય તો એની બાજુનો જે ઊંચાઈનો ભાગ હોય ત્યાંથી માપવામાં આવશે નહીં, પણ જમીનના લેવલથી પર્વતની ઊંચાઈ માપવામાં આવશે કે જે 100 મીટર છે કે આના કરતાં ઓછી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રીનું એવું કહેવું છે કે અરાવલી પર્વત શ્રેણીની અંદર આવેલા 90% પર્વત એવા છે કે જેમની ઊંચાઈ 100 કરતાં વધુ છે, એટલે કે 100 મીટર કરતાં વધુ. એટલે અત્યારે ખાણકામ માટે આપણે ઉપયોગમાં લેવાની જે વાત કરીએ છીએ કે 90% જેટલા પર્વતો ઉપયોગમાં લેવાશે, કટાઈ જશે, તો એમનું એવું કહેવું છે કે માત્ર 10% પણ નહીં પણ 2% જ એવા પર્વતો છે કે જેમનું છેદન થશે વૃક્ષોનું અને ત્યાંથી ખનિજો મેળવવામાં આવશે.